ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠામાં પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરો સાથે સંવાદ। નગરપાલિકા સભામાં વિકાસ સંકલ્પ સભામાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ જોવા મળ્યો। સ્વાગતમાં મળેલા પુસ્તકો બાળકોને અર્પણ કર્યા છે। અને એ વાત અને વાગોળતા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સોમનાથ પર્વ ઉજવ્યું અને આ સોમનાથ પર્વના કારણે મિત્રો આજુબાજુમાં આપણે લગભગ 168 એકરની અંદર એ દબાણો ખાલી કરાયા, આખું ડેવલપમેન્ટ થશે। એવી જ રીતે દ્વારિકાની અંદર 1500 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ થવાનું છે અને એવી જ રીતે તમારું મારું 52 શક્તિપીઠમાંનું એક આપણું શક્તિપીઠ આસ્થાનું કેન્દ્રમાં અંબાનું મંદિર, અંબાજી મંદિર પણ 1100 કરોડ રૂપિયાના ખર્ચે અતિ ભવ્યથી ભવ્ય વિકાસ પામવા જઈ રહ્યું છે। અને આના કારણે જે રીતે ટુરિઝમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ટુરિઝમ વધી રહ્યું છે, આ બનાસ જિલ્લો એટલે એગ્રીકલ્ચરનો જિલ્લો, બનાસ એટલે સહકારનો જિલ્લો। અને આજે આ બનાસને તમે ને મેં આજથી 25-30 વર્ષ પહેલા જોયો છે અને આજે જોયો છે। જે વિકાસ થયો છે એ માત્ર ને માત્ર એક જિલ્લા પૂરતો નહીં, પણ આ વિકાસની રાજનીતિની ભેટ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ દિન સુધી આપી છે। અને ત્યારે મિત્રો આપણી સૌની ફરજ બને કે જ્યારે પ્રધાનમંત્રી રાત દિવસ 365 દિવસ 24 કલાક જ્યારે રાષ્ટ્રની સેવા માટે કામ કરતા હોય ત્યારે અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ભારતની જે અત્યારે ભૌગોલિક પરિસ્થિતિ છે, તમે જે રીતે અહીંયા આ રૂમમાં એક હોલમાં બેઠા છો, કદાચ કેરળની અંદર કાર્યકર્તા તરીકે જવાનું થાય, પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તા તરીકે જવાનું થાય, તો ત્યાંની જે પરિસ્થિતિ છે કે કાર્યકર્તાની શું પરિસ્થિતિ છે, કાર્યકર્તા કઈ પરિસ્થિતિમાં સંઘર્ષ કરી કામ કરી રહ્યો છે। પશ્ચિમ બંગાળનો કાર્યકર્તા હોય, આસામનો કાર્યકર્તા હોય કે કેરળનો કાર્યકર્તા હોય, જે સંઘર્ષ લઈને કામ કરી રહ્યો છે કે એને ખબર છે કાર્યકર્તાને કે અહીંયા હું નથી જીતવાનો અને છતાં એ કાર્યકર્તા ત્યાં કામ કરી રહ્યો છે। પશ્ચિમ બંગાળની અંદર આ જ સ્થિતિ, નકરો માત્ર સંઘર્ષ અને છતાંય ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી એ રાત દિવસે કાર્યકર્તા પાર્ટી માટે કામ કરે છે।